સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અરબ સાગરમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આગામી 12 કલાકમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના છે અને લો પ્રેશર દરિયામાં ઉત્તર તરફ આગળ વધશે। આગામી 36 કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ તેની તીવ્રતા વધુ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તેવામાં મહારાષ્ટ્ર, गोवा और गुजरात आ अलग अलग जे राज्यों छे तेमां परिस्थिति वधु विकट थई शके छे। दरियाई विस्तारोमां खास करीने परिस्थिति वधु विकट थई शके तेवी शक्यताओ पूरेपूरी जोवा मळी रही छे। आगामी 36 कलाकमां डिप्रेशनमां परिवर्तित थशे अने डिप्रेशनमां परिवर्तित थया बाद तेनी तीव्रता वधशे तेवी शक्यताओ जोवा मळी रही छे। सहयोगी प्रीति जोड़ाई गया है, विंडीना माध्यमथी समजावशे कया प्रकारनी परिस्थिति अत्यारे गुजरात पर, महाराष्ट्र पर अने गोवा पर सर्जायेली जोवा मळी रही छे। जी प्रीति। गई काले ज आईएमडी द्वारा शक्यता व्यक्त करवामां आवी हती, कारण के आपणा सहयोगी अजय यादवे तेमनी साथे वात करी हती ने तेमणे कह्युं हतुं के वावाजोडुमां हजी जो प्रेशर सर्जाशे तो पछी ए वावाजोडामां परिवर्तित थई जशे, एटले के शक्यता व्यक्त करवामां आवी हती। पण अत्यारे लेटेस्ट जे सामे आवी छे, जे इमेज सामे आवी छे आईएमडी तरफथी आ आखो एक इमेज सामे आवी छे, जेमां एवो शक्यता व्यक्त करवामां आवी छे के 12 कलाकनी अंदर जे आ वावाजोडुं छे तेमां प्रेशर सर्जाशे। धीरे धीरे आ वावाजोडुं महाराष्ट्र अने गुजरात तरफ अत्यारे आगळ वधी રહ્યું છે। લો પ્રેશર સર્જાઈ શકે છે એવી વ્યક્ત કરવામાં આવી છે શંકા, કારણ કે જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જે તીવ્રતાથી આગળ વધી રહ્યું છે 12 કલાકની અંદર, એટલે કે આજે સાંજ સુધી જે છે એ વાવાઝોડું લો પ્રેશર સર્જાશે અને 36 કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી પણ શક્યતા આ ઇમેજ પરથી દેખાઈ રહી છે। આઈએમડી તરફથી આ ઇમેજ આપવામાં આવી છે અને ખાસ એ પણ જાણકારી આપવામાં આવી રહી છે કે આજથી જ વાવાઝોડાની અસરના ભાગરૂપે અને અત્યારે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર જોઈએ છીએ કે આજથી તેની આગાહી જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે કે પછી સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે, દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલ રાતથી જ આમ તો વાતાવરણમાં પલટો આવી ગયો હતો, પરંતુ આ જે ઇમેજ અત્યારે જોવા મળી રહી છે તેના પરથી શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે કે 12 કલાકની અંદર લો પ્રેશર અને 36 કલાકમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ક્યાંક મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટકરાશે તો એની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, दक्षिण गुजरातना विस्तार में, महाराष्ट्र में सर्जाई शके छे। जी अंकित। जी आभार समग्र माहिती आपवा माटे।